આપણે સસ્તી હોસ્પિટલ અને રાહત દરની હોસ્પિટલ તો ઘણી જ હોય. આજે હું તમને એક પ્રીમિયમ હોસ્પિટલ બતાવું છું. હા, ઇન્ટરનેશનલ હોસ્પિટલ, અમદાવાદની એપોલો હોસ્પિટલ. જો આ એપોલો હોસ્પિટલ છે ને, હા, અમદાવાદ ગાંધીનગરની વચ્ચે એપોલો હોસ્પિટલ છે. અને એકદમ પ્રીમિયમ એટલે એમ લાગે કે તમને એરપોર્ટમાં આવ્યા હોય ને એવું લાગે. જો આખી હોસ્પિટલ છે ને, આમ પાર્કિંગ છે ને એ પેઇડ પાર્કિંગ, પછી આ આખું ગાર્ડન છે, એના અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. અને અંદર જો સિક્યુરિટી છે, સ્ટાફ છે. સ્ટાફમાં જો તમે એરપોર્ટમાં જેમ એર હોસ્ટેસ હોય ને એવી રીતે અહીંયા એર હોસ્ટેસની જેમ એક જ યુનિફોર્મમાં બધી છોકરીઓ છે એ તૈયાર ઊભી હોય અને તમારી બધી હેલ્પ કરે, બરાબર. એટલે આખી પ્રીમિયમ હોસ્પિટલ છે. પણ આપણે કોઈને આવી અથવા તો મફતવાળી હોસ્પિટલ હોય કે પ્રીમિયમ હોય, કોઈને દાખલ ન થવું પડે ને એવી બધાને શુભેચ્છા આપી છે, બરાબર. હોસ્પિટલની કોઈને જરૂર ન પડવી જોઈએ. અત્યારે અમે એટલા માટે આવ્યા હતા કે કમલેશભાઈના સાઢુભાઈ છે, ભરતભાઈ, અને દિનેશભાઈના ભાઈ, હા, ભરતભાઈના મોટા ભાઈ દિનેશભાઈ, હા, વિનુભાઈ, બરાબર. એ લોકો અહીંયા હોસ્પિટલ હતા અને અમે એની ખબર કાઢવા આવ્યા છીએ. એને કિડનીનું ઓપરેશન હતું, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી, કિડની બદલાવી, અને તબિયત બહુ સારી છે. એટલે સગાવાલા જે કોઈ સાંભળતા હોય એને ધક્કો ખાવાની જરૂર નથી એમ કીધું છે દિનેશભાઈએ. તબિયત બહુ સારી છે અને કાલે રજા પણ આપી દેશે, બરાબર. એટલે તબિયત સારી છે ને આ હોસ્પિટલ જોઈ લ્યો તમે એકવાર. સરસ સારવાર આપવામાં આવે છે. હા.